બેલ પાસે 198 લખોટીઓ છે અને આ 198 લખોટીઓ પછી પણ એ બીજી 44 લખોટીઓ ખરીદે છે. પણ એક વર્ષ પછી એને થાય છે કે મારી પાસે બહુ બધી લખોટીઓ છે, તો એ લખોટીઓ એના વર્ગના 31 બીજા વિદ્યાર્થીઓ સાથે વેચે છે. અને આપણે હવે પ્રશ્ન છે કે આશરે દરેક વિદ્યાર્થીઓને કેટલી લખોટીઓ મળશે. અહીં આપણે કીધું છે આશરે, એટલે કે આપણે સંખ્યાઓને થોડી વધારી કે ઘટાડીને પણ જવાબ મેળવી શકીશું. આશરેનો અર્થ થાય છે કે તમને એક્ઝેક્ટલી એટલી જ લખોટીઓ મળશે જરૂરી નથી, પણ એની આસપાસની મળશે. તો આપણે જોઈએ બેલ પાસે કુલ કેટલી લખોટીઓ છે. એની પાસે 198 લખોટીઓ પહેલેથી હતી. હવે આ 8 એને નજીકની સંખ્યા દશકમાં લઈએ તો આપણને ગણતરી સરળ પડે. તો 8 એ 5 કરતાં મોટી સંખ્યા છે. તો જ્યારે એની નજીકની દશકની સંખ્યા લેવી હોય તો આપણે એની પહેલાંના આંકડાનો એની પહેલાંની સંખ્યામાં 1 ઉમેરીશું. 19માં 1 ઉમેરીએ તો 20 અને 8ની જગ્યાએ આપણે શૂન્ય મૂકશું. તો 198ની નજીકની 10ના ગુણાંકની સંખ્યા થઈ 200. હવે એ બીજી 44 લખોટી ખરીદે છે. તો 44 અહીંયા જે 4 છે એકમના સ્થાન પર એ 5 કરતાં નાનો છે. તો એની આશરે સંખ્યા લેવા માટે આપણે એની પહેલાંની સંખ્યામાં કોઈ સુધારો નહીં કરીએ અને 4ની જગ્યા પર શૂન્ય મૂકશું. તો 44ની 10ના ગુણાંકની નજીકની સંખ્યા થઈ 40. તો હવે કુલ લખોટીઓ ગણવા માટે આપણે ચલો 200 અને 40ને સરવાળો કરીએ. તો 200 વત્તા 40 બરાબર થશે 240. એટલે હવે આપણે કહી શકીએ કે બેલ પાસે આશરે 240 લખોટીઓ છે. આ 240 લખોટીઓ એ 31 વિદ્યાર્થીઓમાં વેચે છે. હવે 31ને આપણે નજીકની દશાંશ સંખ્યામાં ફેરવીએ તો 1 એ 5 કરતાં નાનો છે. તો 1ની જગ્યાએ થશે 0 અને આગળના અંક 3માં કોઈ ફેરફાર નહીં થાય. તો 31ની નજીકની આશરે સંખ્યા થશે 30. તો હવે આ 240 લખોટીઓને એ 30 વિદ્યાર્થીઓમાં વેચે છે. તો હું 240ને 30 વિદ્યાર્થીઓમાં વેચે છે તો દરેકને કેટલી મળશે? 240 ભાગ્યા 30. હવે આપણે આ ભાગાકાર ઘણી રીતે વિચારી શકીએ. આપણે આપણી રીતે લાઈન દોરીને ભાગાકાર કરી શકીએ અથવા તો આપણે 30નો ઘડિયો લખી શકીએ. તો હવે આપણે 30નો ઘડિયો લખવો હશે તો આપણે કઈ રીતે લખશું? આપણે લખીશું 3નો ઘડિયો અને 3ના ઘડિયામાં આપણે દરેક વખતે શૂન્ય ઉમેરતા જઈશું. પણ એની પહેલાં હું ધારી લઉં છું કે મને જવાબ મળે છે m. તો હું કહી શકું કે 240 ભાગ્યા 30 બરાબર m થશે. પણ હું 30ને બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો એ ગુણાકારમાં ફેરવાઈ જશે. હું કહી શકું 240 બરાબર m ગુણ્યા 30. અહીં m એ દરેક વિદ્યાર્થીઓને મળતી લખોટીઓની સંખ્યા છે, એ આપણી ધારણા છે. તો આપણે 30નો ઘડિયો લખીએ તો 30, 60, 90. અહીં મેં તમને કીધું એમ કે આપણે 3નો ઘડિયો જ લખીએ છીએ, પણ એ 3ના ઘડિયાના અંતમાં આપણે શૂન્ય ઉમેરી દઈએ છીએ. એટલે આપણે આવી રીતના કોઈ બી સંખ્યાનો ઘડિયો લખવો હોય કે જે 10ના ગુણાંકમાં હોય તો આપણે ખાલી એની આગળના અંકનો ઘડિયો લખી પાછળ શૂન્ય ઉમેરી શકીએ. તો આ થયો 3નો ઘડિયો અને એમાં પાછળ આપણે શૂન્ય ઉમેર્યા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે મને ખબર છે કે 3 × 8 = 24 થાય છે. એટલે હવે 30 ગુણ્યા 8 240 થાય છે. તો હું એને લખી નાખું કે 240 બરાબર 30 ગુણ્યા 8 એટલે બીજી રીતે કહીએ તો 8 ગુણ્યા 30. હવે આ બંને સમીકરણ જોઈએ તો આપણને ખબર પડશે કે એમની કિંમત 8 થશે. એટલે કે દરેક વિદ્યાર્થીઓને આશરે 8 લખોટીઓ મળશે અને જવાબ થયો 8. પણ હવે આપણને ઈચ્છા થાય કે આપણે આશરે નથી ગોતવું અને સાચું ગોતવું છે. તો આપણે આશરે સંખ્યાઓનો સરવાળો કર્યા વગર સાચી સંખ્યાઓનો સરવાળો કરીએ. 8 ને 4 12, 9 ને 1 10, 10 ને 4 14, વધી 1, 1 ને 1 2. હવે 242
એ આપણી આશ્રય સંખ્યાઓનો સરવાળો 240 ની બહુ નજીક છે, એટલે કે આપણી આશ્રય સંખ્યા ઘણી સારી કહેવાય. હવે આપણે 31 વડે ભાગવું બહુ અઘરું પડશે, તો ચલો આપણે 30 જોડે જ ભાગી જોઈએ. તો આપણને 30 જોડે ભાગીશું તો આપણને જવાબ 8ની આસપાસ જ મળશે. અહીં તમે એક વસ્તુ જોઈ કે આપણે 24 ને 3 વડે ભાગીએ તો આપણને 8 મળે છે, અને આપણે 240 ને 3 વડે ભાગીએ તો પણ આપણને 8 મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાગાકારમાં અગર ભાજક અને ભાજ્યને શૂન્ય ઉમેરીએ તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કે 24/3 પણ 8 છે અને 240/30 પણ 8 જ છે.